તો રાજકોટમાં સમૂહ લગ્નમાં વિવાદ બાદ આખરે પોલીસે કાર્યવાહી કરી છે, જેમાં રાજકોટમાં સમૂહ લગ્નના વિવાદ બાદ આખરે પોલીસે હવે કાર્યવાહી કરી છે, જ્યાં 2 જેટલા આયોજકો અને સાથે ફરાર 3 આયોજકોને એસઓજીએ દબોચી લીધા છે। તો દિલીપ ગોહિલ અને દીપક હિરાણીની ધરપકડ કરી લેવામાં આવી છે। એસઓજીએ આ કાર્યવાહી કરી છે, ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે ત્રીજો આરોપી મનીષ વિઠ્ઠલપરાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। જ્યારે મનીષ વિઠ્ઠલપરા સહયોગી હોવાનો અત્યારે ખુલાસો થયો છે, પરંતુ મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે। સમગ્ર મામલે આરોપી ચંદ્રેશ હજુ પણ ફરાર હોવાની વિગતો મળી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રહીમ લાખાણી લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, રાજકોટ સમૂહ લગ્નમાં હવે પોલીસે કાર્યવાહી કરી છે, 3 જેટલા આરોપીઓને દબોચી લીધા છે, પરંતુ હજુ પણ મુખ્ય આરોપી ફરાર છે। રહીમ, દીપિકા, ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે, સવારના જે સમૂહ લગ્ન હતા, આખો વિવાદ શરૂઆત થઈ, ત્યારબાદ પોલીસે આખો મોરચો સંભાળ્યો હતો। પોલીસ દ્વારા 6 જેટલી દીકરીઓ છે તેમના લગ્ન કરાવી અને તેમને ત્યાંથી વિદાય અપાવી હતી, અને ત્યારબાદ પોલીસ છે તે પોતાના નિયમ મુજબ એક્શન મોડમાં છે તે હવે જોવા મળી છે। હું સીધા જ દ્રશ્યો બતાવીશ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના, કે જ્યાં અત્યારે તમામ આરોપીઓને લઈ આવવામાં આવ્યા છે। જે ઋષિવંશી સમાજના સમૂહ લગ્ન છે તેની મંજૂરી પણ નથી લેવામાં આવી તે વિગત સામે આવી છે। સાથે પ્રનગર પોલીસ દ્વારા તે મંજૂરી વગર સમૂહ લગ્ન કરવા હેઠળ ફરિયાદ છે તે નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધીની જો મહત્વની વાત કહું દીપિકા, તો અત્યાર સુધીમાં જે 3 આરોપી છે સહયોગી દીપક ગોહિલ, દીપક હિરાણી અને મનીષ વિઠ્ઠલપરા, આ ત્રણેયની અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે, તેની પૂછપરછ પણ કરવામાં આવી છે। દીપિકા, સૌથી મોટી વાત એ સામે આવી છે કે જે રીતના સમૂહ લગ્નના નામે અત્યાર સુધીમાં આરોપીઓ દ્વારા લગભગ 35 લાખથી વધુ રૂપિયાની રકમ છે તે ઉઘરાણી કરી લેવામાં આવી છે, અને તમામ રકમ છે તે ચંદ્રેશ છત્રોલા આગળ હોવાની વિગત સામે આવી છે। મુખ્ય આરોપી જે ચંદ્રેશ છત્રોલા છે તે ફરાર છે, તેની પાસે તમામ રોકડ રકમ હોવાની વિગત સામે આવી છે। બીજી બાજુ જે કહી શકાય દાતાઓ પાસેથી જે રકમ લેવામાં આવી છે તેને લઈને પણ હવે તપાસની શરૂઆત છે તે કરવામાં આવી છે। એટલે કહી શકાય કે હવે જે પોલીસ છે તે એક્શન મોડની અંદર છે તે જોવા મળી છે। તમામ જે આરોપીને અહીં લાવવામાં આવ્યા છે, હું દ્રશ્યો બતાવીશ કે થોડી વારમાં જ એસીપી છે તે અહીં આવી અને વિધિવત રીતે જે ફરિયાદ નોંધવામાં આવી છે તેની વિગતો જાહેર કરશે। બાકીના જે 3 આરોપી અત્યારે જે અટકાયત કરવામાં આવી છે તેની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવશે। એટલે કહી શકાય કે હાલ આ પ્રનગર પોલીસ સ્ટેશનના દ્રશ્યો છે કે જેને તમામ આરોપીઓ છે તેમને ઉપરના ભાગે ડી સ્ટાફની અંદર રાખવામાં આવ્યા છે। વિધિવત રીતે ધરપકડની કાર્યવાહી શરૂ થશે। એટલે કહી શકાય કે હવે પોલીસ છે, રાજકોટ પોલીસ એક્શન મોડની અંદર જોવા મળી છે। ચંદ્રેશ છત્રોલા છે તે ફરાર છે, તો તેના લોકેશનને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે। ચંદ્રેશ છત્રોલાએ જે રીતના વાત કરીએ તો આખું આ કાવતરું છે પૂર્વ આયોજિત સમૂહ લગ્ન જ્યારે થવાના હતા તેના આગલા દિવસે હોસ્પિટલમાં જાય છે, દાખલ થવાના નાટકો કરી રહ્યો છે। સીસીટીવી પણ ગુજરાત ફર્સ્ટના હાથમાં લાગ્યા હતા, અને તેમાં પણ 4 કલાક સારવાર લઈને જતો રહે છે। જો બીમાર હોય તો તે ઘરમાં હોય, તો ઘરમાં તાળા મારીને કેમ ફરાર થઈ ગયો ભાઈ? એટલે અનેક સવાલો છે દીપિકા અત્યારે ઉત્પન્ન થઈ રહ્યા છે કે આખું આ પૂર્વ આયોજિત કાવતરું હતું, ને આ તમામની દિશામાં અત્યારે પોલીસ તપાસ કરી રહી છે, ફરિયાદ નોંધી ને ત્યારબાદ વિધિવત 3 આરોપીની ધરપકડ થશે। જે ચંદ્રેશ છે તેને શોધખોળ માટે થઈ અલગ અલગ ટીમો બનાવીને તેની તપાસ છે તે પણ શરૂ કરવામાં આવી છે। દીપિકા, જી આભાર રહીમ, વિગત સાથે જોડાયા તે બદલ।